નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે બાલવાટિકા અને ધોરણ 1ની આ વર્ષે પ્રવેશ આપેલા બાળકોની UDAS પર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। તો આ વિડીયોમાં એન્ટ્રી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ વિગત આપણે જોઈશું। જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો જો ગમે તો શેર કરો। તો સૌ પ્રથમ મિત્રો, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં UDAS પ્લસ લખો। ત્યારબાદ વેબસાઇટ ઓપન થશે UDASની, એના પર ક્લિક કરો। ત્યારબાદ હોમ પેજ ઓપન થશે UDASનું, તેમાં લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરો, જે કેસરી કલરનું દેખાય છે। ત્યારબાદ સિલેક્ટ સ્ટેટ ફોર લોગિન, તો એમાં સ્ટેટ સિલેક્ટ કરો અને ગો બટન પર ક્લિક આપો। ત્યારબાદ સ્ટુડન્ટ મોડ્યુલ પર લોગિન કરો। એના પછી યુઝરનેમ પાસવર્ડ નાખી અને એન્ટર કેપ્ચા કરો। અને જો પાસવર્ડ ભૂલી ગયા તો ફોરગેટ પણ કરી શકો છો। એન્ટર કેપ્ચા કર્યા પછી લોગિન પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો, કરંટ એકેડેમિક યર 2025-26 સિલેક્ટ કરો। ત્યારબાદ સ્કૂલ ઇન્ફોર્મેશનનો એક મેસેજ શો થશે, તેને ક્લોઝ આપો। ત્યારબાદ UKG, KG, PP1 આવું જે દેખાય છે તેમાં એરો પર ક્લિક આપો। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે વી મેનેજમાં એક એડ સ્ટુડન્ટનું ઓપ્શન ઓપન થઈ ગયું છે, તો તેના પર ક્લિક આપો। ત્યારબાદ ચેક આધાર નંબર અવેલેબિલિટી, તો એનામાં ક્લિક કરી અને આધાર નંબર એન્ટર કરો। આધાર નંબર એન્ટર કરશો એટલે આવો મેસેજ શો થશે કે જે બીજી કોઈ સ્કૂલમાં આ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થયું નથી। ત્યારબાદ વિદ્યાર્થી જનરલ પ્રોફાઇલમાં વિદ્યાર્થીનું એટલે સ્ટુડન્ટનું નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ નાખો। ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરો, મેલ ફિમેલ જે હોય તે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ, મધર નેમ, ફાધર નેમ, આધાર કાર્ડ નંબર અને આધાર પ્રમાણે તેનું નામ, જે આધાર કાર્ડમાં નામ હોય તે લખવું। ત્યારબાદ એડમિશન ડેટ લખો। ત્યારબાદ મોબાઈલ નંબર અને અલ્ટરનેટ મોબાઈલ નંબર લખો અને જો વિદ્યાર્થી CWSNમાં આવતું હોય તો યસનું કરું। ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો। તો મિત્રો, આવો એક મેસેજ શો થશે, તે આઈ એગ્રી પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો, એક ચેકબોક્સ ઓપન થશે, સ્ટુડન્ટની તમામ માહિતી ત્યાં આપેલી હશે, તો આ માહિતી આપણે ચેક કરી અને દરેક ઓપ્શન સિલેક્ટ કરી દેવા। ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ કન્ફર્મ પર ક્લિક આપવાનું। ક્લિક આપશો એટલે આવું એક બીજું નોટિફિકેશન આવશે કે આ સ્ટુડન્ટની માહિતી સક્સેસફુલ થઈ ગઈ છે। તો આ રીતે દરેક સ્ટુડન્ટની માહિતી તમે અપડેટ કરી શકો છો। ત્યારબાદ જો નવા સ્ટુડન્ટની એન્ટ્રી કરવી હોય તો એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરવું અને જો તમારી સંપૂર્ણ એન્ટ્રી પૂરી થઈ ગઈ હોય તો ગો ટુ ન્યૂ એન્ટ્રી લિસ્ટ, એના પર ક્લિક કરશો એટલે આવું એક ઇન્ટરફેસ ખુલશે, તેમાં તમે જે એન્ટ્રી કરી છે એ બતાવશે। ત્યારબાદ આ તમામ જે વિદ્યાર્થીની એન્ટ્રી કરી હોય એનું GPEP આપણે કરી લેવું, એટલે તમામ માહિતી એને સેવ થઈ જશે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો। થેન્ક યુ।